જેણે જીવનભર સાથે રહેવાના વાયદા કર્યા તેણે રાહ અલગ કરી લેતા અમદાવાદના રાણીપના દશરથે પોતાનું જીવન ટૂંકાવી લીધું, આત્મહત્યા કરી લીધી। ત્યારે તેની સુસાઇડ નોટમાં સનસનીખેજ ભર્યો દાવો કરતા પોલીસે તેની પત્ની વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ પણ હાથ ધરી છે। पति के पत्नीना लग्नेतर संबंधोना कारणे एक व्यक्ति नहीं आखा परिवारनो माळो विखेराई जाय छे। अमदावादना राणीप विस्ताરના સુંદરવન એપાર્ટમેન્ટમાં રહેતા 42 વર્ષીય દશરથભાઈ દેસાઈએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી। પ્રતિષ્ઠિત કંપનીમાં નોકરી, સારું પગાર ધોરણ, એક દીકરી અને એક દીકરો એમ 2 સંતાનો સાથેનો હસતો રમતો પરિવાર પાછળ મૂકીને આત્મહત્યા કરી લીધી। परिवार ने पाड़ोशीनी साथे भળી जता दशरथभाईनी आत्महत्याना समाचार जाणीने सौ दुखी थई गया। मृतक दशरथभाई देसाईए सुसाइड नोटमां पत्नीना चारित्र्यने लईने अनेक चौंकावनारा आक्षेप कर्या, जेमां लख्युं के हूँ दशरथ देसाई उमर 42 आत्महत्या करूं छूं कारण के मारी पत्नीना अनेक लोको साथे आड़ा संबंधो हता। तेणे मारा 25 लाख वापरी नाख्या, तेम छતાં હું સમાધાન કરી તેને લઈ આવ્યો। તેના ભાઈઓ પ્રકાશ નાંદોત્રી આવીને તેને પરત લઈ ગયા। હું મારા બાળકોને બહુ પ્રેમ કરું છું। મારા બંને સંતાનો મને માફ કરજો। મારી મમ્મીએ અને ભાઈએ બહુ સહન કર્યું મારા કારણે। હવે હું બધાની માફી માંગુ છું। મારી પત્નીના આડા સંબંધો મહેશ દેસાઈ, વિષ્ણુ દેસાઈ, મહેશ ઠાકોર, મહેશ ચૌધરીની સાથે હતા। આ દરેકના ફોન નંબર, કોલ ડિટેલમાં અને વોટ્સઅપમાં પણ છે। મારી પત્ની 1 વર્ષ સુધી મારા બાળકોને શાળાએ ન મૂક્યા અને તેમની નજર સામે અન્ય પુરુષોની જોડે મારા બેડરૂમમાં સહવાસ કરતી રહી। આ સમયે બાળકો બહાર હોલમાં ટીવી જોતા રહ્યા। આ બધી વાતો ભૂલીને હું આગળ જિંદગી જીવવા માંગતો હતો। હું મારા પરિવાર સિવાય જિંદગીની કલ્પના કરી શકતો નથી। મારી પત્ની 2 વર્ષથી એક બીજો ફોન મારાથી સંતાડીને રાખતી હતી, જે સુરેખા દેસાઈના નામે છે। હું મરી જાઉં તો મારા બાળકો, નાના ભાઈ અને મારી મમ્મીને સોંપજો અને શક્ય હોય તો મારી પત્નીને સજા અપાવજો। મારા સંતાનો મને માફ કરજો। પપ્પા હવે વધારે જીવી શકે તેમ નથી। સૌને અલવિદા। મૃતકના ભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે રાણીપ પોલીસે સુસાઇડ નોટ જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરી છે। દશરથભાઈ શકરભાઈ દેસાઈ નાઓએ પોતે સુસાઇડ કરેલ અને આ સુસાઇડ બાબતની જાહેરાત આવેલ, જેમાં જાહેરાતની એડીની તપાસ કરતાં સુસાઇડ નોટ જે મળી આવેલ તેમાં સુસાઇડ નોટની અંદર પોતે પોતાની પત્ની વિરુદ્ધ અન્ય પરપુરુષ સાથે આડા સંબંધ હોવાના આક્ષેપો કરેલ હોય અને તેમના આ વર્તણૂકના કારણે પોતે આત્મહત્યા કરેલ છે અને તેમને સજા અપાવજો તે મતલબની સુસાઇડ નોટમાં જાહેરાત કરેલ હોય। મરણ જનારના ભાઈ દેવસીભાઈ શકરભાઈ દેસાઈના હોય આ બાબતે મરણ જનારની પત્ની ભગવતીબેન વિરુદ્ધ ધોરણસર થવા ફરિયાદ આપેલ છે, જે અત્રેના પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થઈ BNS કલમ 108 મુજબની હાલમાં તપાસ ચાલુમાં છે। મૃતક દશરથભાઈ દેસાઈએ પોતાની પત્નીની વર્તણૂક શંકાસ્પદ લાગતા મોબાઈલ કોલની ડિટેલ કઢાવી હતી, જેમાં પત્નીની કરતૂતોનો ભાંડો ફૂટવા છતાં તે સમાધાન કરી સાથે રહેવા તૈયાર થયા। પરંતુ પત્નીના પિયર પક્ષના લોકો વારંવાર ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હોવાથી ફાંસી ખાઈને જીવન ટૂંકાવ્યું। મૃતકના સગા સંબંધી પાસેથી પત્નીએ સોનાના દાગીના તહેવારોમાં પહેરવા લઈ ગીરવે મૂકી અથવા વેચી દીધા છે, જેના કારણે પણ મૃતક દશરથભાઈ સતત તણાવમાં રહેતા હતા। લગભગ આશરે 13 થી 14 વર્ષનો લગ્નગાળો છે। 12 વર્ષની દીકરી છે, 10 વર્ષનો બાળક છે, તેમજ ચિરીપાલ ગ્રુપ નામની કંપનીમાં મરણ જનાર પોતે સર્વિસ કરતા હતા। અગાઉ જેમના પત્ની હતા એ રિસાઈને જતા રહેલા હતા। આ જ કારણોસર જ્યારે એમના નોલેજમાં આવ્યું કે મારા પત્નીના અન્ય પુરુષો સાથે સંબંધો છે, જે બાબતને એમને CDR કોલ ડિટેલ મેળવી હતી અને જેના આધારે એમને ઘરે વાત કરતા રિસાઈને જતા રહેલા। ત્યારબાદ સમાજની રીતે પરત લઈને આવેલા, પોતાનો ઘર સંસાર સારી રીતે ચાલે, બાળકોનો સારો ઉછેર થાય એ માટે પોતે આ સ્વીકારીને પરત લાવેલા। પણ ફરીથી પાછી આ બાબતે તકરાર થતાં મરણ જનારની પત્નીના ભાઈઓ, મરણ જનારની જે પત્ની હતી એના ભાઈઓ આવીને એને તારીખ 21ના રોજ સાંજે લઈ ગયા। ત્યારબાદ આ રીતનો બનાવ બનવા પામેલ છે। પત્નીના કથિત આડા સંબંધોને કારણે એક હસતો રમતો પરિવાર ઓચિંતો જ નંદવાઈ ગયો।
અમદાવાદની રાણી પોલીસ મૃતકની સુસાઇડ નોટ જપ્ત કરી છે તેમજ મૃતકના ભાઈની ફરિયાદના આધારે આગામી સમયમાં પત્નીની પૂછપરછ હાથ ધરશે. રાણી પોલીસની તપાસમાં સામે આવેલી વિગતોના આધારે જવાબદારો સામે ગુનો નોંધીને કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.